પાસે માગો તો એવું માગો ઠાકોરજી રાજી થઈ જાય. આ બુદ્ધિથી ભગવાનને ભજજો, પણ બુદ્ધિના એક છેડે તર્ક છે અને બુદ્ધિના એક છેડે શ્રદ્ધા છે. ભગવાનને ભજવાનું કામ હોય ત્યારે શ્રદ્ધાનો ઉપયોગ કરવો, અને બીજું કઈ કામ કરવાનું હોય વ્યવહારનું તો તર્કનો ઉપયોગ કરવો. આ હૃદયરૂપી સમુદ્રમાં આ બુદ્ધિરૂપી આ છીપલું, અને એમાં સદગુરુએ આપેલા ચિંતનનું એ મોતી જો પાકે, આમ તમે જોવા જાવ તો છીપલાની કઈ કિંમત ન હોય, પણ છીપલાની કિંમત બહુ મોટી એટલા માટે હોય છે કે એ મોતીને સાચવીને બેઠું છે. એમ તમે જો આ બુદ્ધિમાં પણ પરમાત્માના ચિંતનને સાચવીને બેસશો તો તમારી બુદ્ધિની પણ સંસારમાં કિંમત થશે વાલા ભક્તજનો. અને ભગવાનનું ભજન કરવા બેસો ને ત્યાં આંખો તો બંધ જ કરી દેવી. પ્રભુની કથામાં બેઠા હોય તો આંખો બંધ કરીને પ્રભુની કથા સાંભળીએ, જેથી કરીને આસપાસમાં થતી કોઈ પણ ક્રિયાઓ આપણને પ્રભુની કથામાં વિક્ષેપ ન કરે. પ્રભુની કથા સાંભળીએ એક ચિત્તે. એ તો ઘણા બધા લોકો ભગવાનની પૂજા કરતા હોય, મંદિરમાં બેઠા હોય, હાથમાં માળા હોય અને ચારે બાજુ જોયા કરતા હોય, સમજ્યા? એમાં બરાબર ઓલો વાછડો હાવણો ચાવી જતો હોય. હવે માળા હાથમાં હોય એટલે બીજું કઈ બોલાય નહીં, એટલે હાથમાં આજુબાજુમાં કઈક જે વસ્તુ પડી ને ઠપઠપ આવે, કોઈક આવે એટલે આમ બતાવે, આમ ઓલો કઈ સમજે નહીં, એટલે અંતે આનું મૌન છૂટે. જ્યાં સુધી ભગવાનના ભજનમાં આંખ ખુલ્લી હશે ત્યાં સુધી તમારું ચિત્ત બરાબર ચોટશે નહીં. પ્રભુનું ધ્યાન ધરવા બેસો, પરમાત્માના નામનું ભજન કરવા બેસો, આંખોને બંધ રાખો, જેથી કરીને આંખોમાં પરમાત્માને જોવાના પ્રયત્ન થાય, કાનોથી ભગવાનની કથા સંભળાય અને જીવથી ભગવાનનું નામ લેવાતું જાય. સંપૂર્ણપણે અહીંયા પરમાત્મા સાથે આપણે જોડાયેલા રહીએ. પરમાત્માની શક્તિ આપણી અંદર છે એટલે આપણે ચાલી શકીએ છીએ. પરમાત્માની શક્તિ છે એટલે આપણે સાંભળી શકીએ, બોલી શકીએ, જોઈ શકીએ, સૂંઘી શકીએ. આ બધી જ ક્રિયાઓ કેવલ પરમાત્માને આધીન રહી છે. પરમાત્માની શક્તિ આપણામાં છે. એટલે આ સંસારમાં ધ્રુવની કથા બતાવે છે કે પરમાત્મા મળે, પરમાત્મા પાસે જાઓ તો માગવાની ઈચ્છા થાય તો ભગવાનને જ માગી લો. ભગવાન સિવાય બીજું કશું ન ચાહો ક્યારે, ભગવાનને જ માગી લો. અને ભગવાનને માગી, મોટી ઉપાધિ એ છે આપણે માગીએ છીએ, અલગ અલગ વસ્તુ માગીએ. કોઈ માણસ ભગવાન પાસે કાર માગી રહ્યો છે, કોઈ માણસ ભગવાન પાસે મકાન માગી રહ્યો છે, કોઈ માણસ ભગવાન પાસે સંતાન માગી રહ્યો છે, કોઈ માણસ ભગવાન પાસે નોકરી માગી રહ્યો છે, સંપત્તિ માગી રહ્યો છે. બધા એક એક વસ્તુ માગે છે. જેવું એક વસ્તુ મળી જાય એટલે પછી બીજી વસ્તુ, બીજું પૂરું થાય ત્રીજી વસ્તુ. એક વાત સમજાવું, એક કુંવારી દીકરી હતી. એના પરિવારના બધા લોકો બેઠા હતા અને એણે પરિવારમાં વાત કરી એના બાપુજીને કે પપ્પા મને એક સસરા લઈ આવી દો. થોડી વાર થઈ તો એના મમ્મીને કીધું મમ્મી મને એક સાસુ લઈ આવી દો, મને એક નણંદ લઈ આવી દો, મને એક દેર ગોતી દો, મને એક જેઠ ગોતી દો, મને જેઠાણી હોય એવું ગોતી દો, એવું લઈ આવી દો. અને ત્યારે પરિવારના બધા ભેગા થઈને કીધું બેટા એક ધણી નક્કી કરી લે, આ બધા મફતમાં આવશે વાહે. એમ આ સંસારના એક એક સુખને મેળવવાની અપેક્ષા ન રાખો, પરમાત્માને ધણી બનાવી લો. આ સંસારના સકળ સુખ તમારે ખોળામાં આવીને પડી જશે વાલા ભક્તજનો. સુખ જોઈએ છે તો પ્રભુને પામી લો, અને પ્રભુ પાસે જાઓ તો જેવું તેવું માગશો નહીં ક્યારે હો. કોની પાસે કેવું માગવું ને એની જરાક આમ સભાનતા રાખવી. શું માગવું, શું ન માગવું. પણ ભગવાનના ભક્તો એટલા બધા, આમ તમે જુઓ તો એટલા બધા તૈયાર છે. ભગવાન જેવા ભગવાનને છેતરી નાખે. એકવાર એક અંધ માણસ ભગવાનની આરાધના કરતો હતો. બહુ આર્થિક સ્થિતિ સારી નહોતી. ભગવાનની ઉપાસના કરી, પ્રભુ પ્રસન્ન થયા અને પરમાત્માએ કહ્યું
કે તારે જે જોઈતું હોય એ માગી લે, હું તને એક વરદાન આપવા તૈયાર છું. કેટલા વરદાન? ભગવાને કીધું હું તને એક વરદાન આપું, તારે એક વરદાનમાં જે જોતું એ માગી લે. ભગવાનને એમ હતું કે એક વરદાનમાં આ એકલું જ માગશે કે મને પેલા તો દેખતો કરી દો એટલે પૂરું થઈ જાય, બીજું કઈ આપવું નહીં. ભક્તે કીધું પ્રભુ આટલી મોટી મેં ઉપાસના કરીને તમે પ્રસન્ન થયા ને એક જ વરદાન? હા એક જ. તારે જે જોતું માગી લે, હું ક્યાં ના પાડું છું. કીધું કઈ વાંધો નહીં. આ ભક્તએ ભગવાન પાસે માંગ્યું એ તમે બધા સાંભળજો ખાલી. ભક્તએ ભગવાનને કીધું પ્રભુ મારે 7 માળની હવેલી હોય, એમાં સોનાના હિંડળા ઉપર બેસી અને મારા 7મા દીકરાની વહુ જ્યારે પાણી ભરીને આવે એ મારે જોવું છે. આમાં સમજાણું તમને? એક તો 7 માળની હવેલી એટલે મકાન મોટું થઈ ગયું, સોનાનો હિંડોળો એટલે સંપત્તિ મોટી થઈ ગઈ, 7મા દીકરાની વહુ એટલે કે 7 દીકરા પછી ઈ દીકરો 25 વર્ષનો થાય એટલે આવરદાય મોટી થઈ ગઈ. અને પછી કીધું મારે એને જોવું છે એટલે મને આંખે મળી ગઈ. ભગવાન કે આ મને છેતરી કરવા છે. પ્રભુ પાસે માગો તો એવું માગો ઠાકોરજી રાજી થઈ જાય. પ્રભુ આપો તો તમારા ચરણારવિંદમાં મને દ્રઢ ભક્તિ આપો, મને અતૂટ શ્રદ્ધા રહે. પ્રભુને જ માગી લો, પ્રભુ રાજી થઈ જાય એવું માગી લો. વાલા માગું ખોબો ને તું આપી દે દરિયો. ભગવાન તો દરિયા લઈને ઉભા દેવા માટે આપણે ખોબો લઈને જાય છે. ક્યારેક આપણું કોઈ ખરાબ કરે તો સારું થતું હોય. એમાં સ્કોટલેન્ડમાં, વિદેશમાં સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો. કુલ 12 જણાનો પરિવાર, 10 દીકરાઓ અને પતિ પત્ની, આ 12 જણા કુલ હતા. વર્ષોથી એ પરિવારનો એ 10 દીકરાનો બાપ મહેનત કરે પણ પૈસા ભેગા ન થાય. બધાને અમેરિકા ફરવા જવું હતું. એમાં એકવાર સમય આવ્યો, પૈસા ભેગા થયા એટલે બધાનો પાસપોર્ટ કઢાવ્યો. પાસપોર્ટ કઢાવ્યા પછી બધાએ અમેરિકાના વિઝા લીધા. વિઝા મળી ગયા પછી એમણે, અત્યારે તો મળતા જ નથી, અત્યારે તો નામ જ નથી લેવાતું એનું. વિઝા લીધા, વિઝા આવી ગયા પછી એમણે ટિકિટ લીધી. અને તમે જુઓ કે ઘરમાં જ્યારે બધાની પાસે ટિકિટ આવી ગઈ કે આપણે આ તારીખે જવાનું છે, અને આખા ઘરમાં દિવાળી જેવો માહોલ. લોકો શોપિંગ કરવા જાય, બધાની સૌની બેગ ભરે, એટલી તૈયારીઓ કરે. એમાં બન્યું એવું, જવાને 7 દિવસની વાર હતી ખાલી, અને સૌથી નાનો છોકરો બરાબર બજારમાંથી ચાલ્યો આવતો હતો અને એના પગમાં એક કૂતરું બટકું ભરી ગયું. દવાખાને લઈ ગયા એમને, હોસ્પિટલમાં ગયા એટલે ત્યાં ડોક્ટરે કહ્યું કે તમે હવે 14 દિવસ શહેર મૂકીને આને બહાર લઈને ક્યાંય જતા નહીં, તમારે 14 દિવસ અહીંયા આવવાનું છે. હવે જવાના 7 દિવસ બાકી હતા અને અહીંયા કીધું 14 દિવસ કોઈ જતા નહીં. આખા ઘરમાં અમાસ જેવો વાતાવરણ, માતમ છવાઈ ગયું. તમે જુઓ, સૌથી નાના દીકરાને ઘરમાં કોઈ બોલાવે નહીં. એ 10 દીકરાનો બાપ ભોજન ન કરે, કારણ કે આટલા વર્ષોથી મહેનત કરતા હતા. હવે છોકરાનો તો કોઈ દોષ હતો જ નહીં. અને એ સમયનો ત્યાંનો રૂલ્સ પણ એટલો બધો હશે એટલે કોઈ ગયા પણ નહીં. જે દિવસે જવાનો હતો એ દિવસ આવ્યો. સ્કોટલેન્ડમાંથી બધા લોકો ફરવા માટે જાય. આ ક્લર્ક પરિવાર ઘરમાં બેઠો બેઠો બધા રડે છે. સવારમાં આખા ગામમાં દિવાળી હતી, ક્લર્ક પરિવારમાં માતમ હતું. અને એમાં સાંજ પડી અને એક સમાચાર આવ્યા કે સવારે જે સ્કોટલેન્ડમાંથી જે એક જહાજ ઉપડ્યું અમેરિકા જવા માટે, એ જહાજ દરિયામાં ડૂબી ગયું છે. દરિયામાં ડૂબી ગયાના સમાચાર આવ્યા. આખા સ્કોટલેન્ડમાં માતમ છવાયો. ક્લર્ક પરિવારના ઘરે દિવાળી જેવો માહોલ હતો. કેમ? જો કૂતરું ન કર્યું હોત તો આજ આખો પરિવાર જળમાં ડૂબી જાત. આ સંસારમાં કંઈક આપણી સાથે જે થઈ રહ્યું છે એ પરમાત્મા સારું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, આ ભરોસો કોઈ દી જાય નહીં. ભગવાન મારો રક્ષક છે. મારી સાથે જે થઈ રહ્યું છે
એ બધું ઠાકોરજી સારું કરી રહ્યા છે. આવી તમારી વૃત્તિ થઈ જશે ને તો લાવો હું તમને લખીને આપી દઉં. આ સંસારની કોઈ એવું સાધન નથી કે જે તમને દુખી કરી શકે. તમારી વૃત્તિ થઈ જાય કે જે થઈ રહ્યું છે મારી સાથે સારું થઈ રહ્યું છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ કુળ પવિત્ર બની જાય છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે એ ભક્તને જન્મ દેનારી માં પવિત્ર કૃતાર્થ થઈ જાય છે. અને જે જમીનમાં જે જગ્યાએ ભગવાનનો ભક્ત જન્મે એ ભૂમિ પણ પવિત્ર અને પાવન થઈ જાય છે. જનની જન્મ ભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરયસી. આ સંસારમાં કેવલ સંપત્તિ જ તમારું બધું નથી. તમારે તમારું જો આભૂષણ બનાવવું હોય તો તમારી અંદર રહેલા કેટલા ગુણધર્મો શેનાથી શોભે એની વાત રાજા ભર્તૃહરિએ પોતાના નીતિ શતકમાં બતાવી છે. તમારી અંદર સૌજન્યતા હશે તો તમારી મોટાઈને શોભાવશે. તમારી અંદર સુજનતા વગર મોટાઈ ક્યારેય શોભતી નથી. બીજું, તમારી અંદર શૌર્ય હોય પણ વાણીને સંયમમાં રાખવી પડે. શૌર્યમાં હંમેશા વાણી સંયમમાં રહેવી જોઈએ. તમારી વાણીથી તમારું શૌર્ય શોભે છે. પોતાની વાણીથી પોતાના પરાક્રમના વખાણ ન કરવા. લક્ષ્મણજીએ પરશુરામજી મહારાજને કીધું એ તો દેખાય છે તમારી વાણીમાં કેટલા પરાક્રમી છો એમ. વાણીથી પોતાના પરાક્રમ પોતે ન ગાવા. બીજું, શાસ્ત્રીજી જ્ઞાનનું ભૂષણ છે શાંતિ. તમારી પાસે જ્ઞાન હોય તો એ શાંતિને લાવવા માટેનું જ્ઞાન હોવું જોઈએ. બીજાના જીવનમાં અશાંતિ ઊભું કરવા માટે જ્ઞાન ન હોય. અને એમાં ખાસ કરીને જ્યારે જીવનમાં તત્વ જ્ઞાન થાય ત્યારે બહુ શાંતિ રાખવી. નહીતર અધૂરા ઘડા છલકાય બહુ હાળા. કોકની માથે આમ ઘડો હોય અને બાજુમાં બે ત્રણ જણા હાલ્યા જતા હોય અને જો ઘડો અધૂરો હોય ને તો એ જેની માથે ઘડો હોય એને તો પલાળે, બાજુમાં હોય એને હોતે પલાળે. તો કહ્યું તત્વજ્ઞાન થાય ત્યારે માણસે શાંતિ રાખવી જોઈએ. બીજું, આ તમે અત્યારે ભાગવતની કથા સાંભળવા આવ્યા છો ને, એ કથા સાંભળવાનું તમને શોભે ક્યારે ખબર છે? તમારામાં નમ્રતા હોય તો. નમ્રતાથી શાસ્ત્રનું શ્રવણ શોભે છે. હવે આપણે કોઈક બેસી ગયા હોઈએ અને પછી આપણાથી કોઈ વડીલ આવે અને છતાંય આપણે ઊભા ન થઈએ અને એ વડીલ ચારે બાજુ જગ્યા ગોતે અને ક્યાંય જગ્યા મળતી ન હોય વળી પાછા વયા જાય તો આપણું શ્રવણ અધૂરું છે. એ સમયે આપણે ઊભા થઈને એને બેસાડી દઈએ તો શાસ્ત્રનું શ્રવણ સાચું પડે તમારી માથે. ભલે એની પાસે વીઆઈપી પાસ ન હોય, શું થઈ ગયું? આપણી ફરજ છે, આ વડીલ છે, નમ્રતાથી શાસ્ત્રનું શ્રવણ શોભે છે. બીજું, દાન શોભે ખરું પણ જો સત્પાત્રને આપવામાં આવે તો. દીયતેનુપકારિણે, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને જો દાન આપવામાં આવે તો તમારું દાન શોભે છે. તમારું ધન છે, ધન એની શોભા તમારું દાન. સત્પાત્રને દાન કરો. તમારા તપને શોભાવવું હોય તો જીવનમાં ક્યારેય ક્રોધ ન કરશો. તપસ્વી માણસ ક્રોધ ન કરે, કારણ કે ક્રોધથી આપણું સત્કર્મ નષ્ટ થાય છે. માટે ક્રોધ ન કરો. માણસ તપ કરે પણ ક્રોધ ન કરે. અત્યારે તમે કથામાં બેઠા છો ને, તમે તપ કરી રહ્યા છો, તપને શોભાવવા માટે અક્રોધ હોવો જોઈએ માણસમાં, ક્રોધી ન હોવો જોઈએ. સમર્થ પુરુષ હોય પણ જો એમાં ક્ષમાનો ગુણ ન હોય તો એની સમર્થતાને કોઈ વંદન ન કરે. સમર્થ હોય પણ ક્રોધ એનામાં જરા પણ ક્ષમા જેવું હોય નહીં તો શું કરવું? એટલે સમર્થ પુરુષોએ ક્ષમા રાખવી.
ધર્મને કોઈ શોભાવતું હોય તો સંતાનો નિષ્કપટતા છે. ધર્મમાં કપટ ન ચાલે. ધર્મની અંદર નિષ્કપટતા હશે તો તમારો ધર્મ શોભી આવશે. દંભથી ધર્મનું આચરણ ન કરશો. અને છેલ્લે કહ્યું, સુજનતા વગેરે સર્વગુણોનું મોટું કોઈ કારણ હોય તો શીલ છે. શીલમ પરમ ભૂષણમ. શીલનો અર્થ છે સ્વભાવ. તમારા બધા જ ગુણ હોય, તમારી પાસે પૈસો હોય, તમારી પાસે સામર્થ્ય હોય, તમારી પાસે તપ હોય, તમારી અને જેણે પોતાની જીભ જીતીને જીભ એને જગત જીતું છે આ સંસારમાં. જીભને જીતવાની બહુ જરૂર છે. શીલમ પરમ ભૂષણમ. સ્વભાવથી માણસ બધું જીતી શકે છે. તો ઋષભદેવજી મહારાજે પોતાના દીકરાઓને કહ્યું કે આ સંસારમાં મહાપુરુષોની સેવા કરશો તો સ્વર્ગનું દ્વાર ખુલશે, કુસંગ કરશો તો નર્કનું દ્વાર ખુલી જશે. કોને આ શિખામણ આપવા જેવી છે કે મોટા પુરુષોની સેવા કરજો, સત્સંગ કરજો. અંતે યામતી સા ગતિ. અંત સમયે તમારી જેવી મતિ હશે એવી તમારી ગતિ થશે. માટે પરમાત્માને પ્રાર્થના કરી, ઠાકોરજી મારો અંત સમય આવે ત્યારે મારા મોઢામાં તમારું નામ હોય. મારી જીભ સદૈવને માટે ઠાકોરજીને યાદ કરે. બને ત્યાં સુધી આ વાણીને વેડફશો નહીં ક્યારે. કારણ વગરનું બોલબોલ ન કરશો ક્યારે. કોઈની ચુગલી કરવી નહીં સૌથી મોટી ખરાબ આપણી આદત છે, કોઈની ચુગલી કરવી. અને એટલા માટે માં ગંગા સતી પોતાના પુત્રવધુને બેસાડીને કહે છે, ભક્તિ રે કરવી એને રાખ થઈને રેવું, મેળવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણમાં શિષ્ય રે નમાવીને, સદગુરુ ચરણમાં શિષ્ય રે નમાવીને, રાખજો વચન વિશ્વાસ, ગંગા સતી આવરુડ બોલિયા, ગંગા સતી આવરુડ